तो हालो मित्रों, મહેસાણા થી પાવાગઢ જવા માટે કેટલી બસો છે, કેટલા વાગે નીકળવાની છે, એનું ટાઈમ ટેબલ કઈ રીતે જોવાનું છે અને લાઈવ લોકેશન આપણે કઈ રીતે જોવાનું છે એની સંપૂર્ણ માહિતી તમને વિડિયોની અંદર મિત્રો મળવાની છે। તો વિડિયોની અંદર બન્યા રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આપણી આ ચેનલની અંદર ગુજરાતની કોઈ પણ એસટી બસના કોન્ટેક્ટ નંબર, ટાઈમ ટેબલ અને લોકેશનની બધી માહિતીની વિડિયો તમને ગુજરાતીમાં મળશે અને બધી જ માહિતી મોબાઈલ એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવે છે। तो मित्रों, મહેસાણાથી પાવાગઢ જવા માટે 6 બસો છે। કેટલા વાગે નીકળવાની છે અને કઈ કઈ બસ છે એ જોઈ લઈએ। તો પહેલા નંબરની મિત્રો બસ છે સાંચોરથી પાવાગઢ છે, જે એક્સપ્રેસ છે મિત્રો। તો સાંચોર રાજસ્થાનથી નીકળી છે સવારે 6:46 જે થરાદ નીકળી ગઈ, સવારે નીકળી ગયેલી છે મિત્રો। આપ જોઈ શકો છો બધા રૂટની અંદર આટલે પહોંચી છે। તો ક્યાં થઈને નીકળી છે 7:56 થરાદ, ડીસા 9:32 પાલનપુર 10:37 મળશે, જગાણા હાઈવે 10:28 મળશે, મજાદર 10:36 છાપી હાઈવે 10:38, સિદ્ધપુર રોડ 11:15, ઊંઝા તમને મળશે 11:31। તો આપ જોઈ શકો છો મહેસાણા બસ સ્ટોપ 12:13 મળશે, નંદાસણ 12:33, છત્રાલ કલોલ 1:10, અંબિકાનગર કલોલ 1:24, અદાલત ચોકડી અમદાવાદ 1:44, રાણીપ બસ સ્ટોપ અમદાવાદ 2:05, પાલડી અમદાવાદ 2:08, અમદાવાદ 2:13, સીટીઓમ અમદાવાદ 2:21, બરોડા 2:06, હાલોલ 6:10 અને પાવાગઢ મિત્રો સાંજે તમને 7:40 પહોંચાડી દેશે। તો બીજા નંબરની મિત્રો વાત કરીએ ડીસાથી છોટે ઉદેપુર છે, જે એક્સપ્રેસ છે મિત્રો, જે તમને મહેસાણા અને કયા રૂટ ઉપર થઈને નીકળશે જોઈએ। તો ડીસાથી નીકળી છે સવારે 9:27, જે પાલનપુર તમને મળશે 10:05, ઊંઝા 11:02, મહેસાણા તમને મળશે 11:38, રાણીપ બસ સ્ટોપ અમદાવાદ 1:40, બરોડા 5 વાગે અને પાવાગઢ મિત્રો તમને 6:23 પહોંચાડશે। તો આગળની સ્ટેશનની મિત્રો વાત કરીએ તો આપ જો અહીંયા બોડેલી 7:24 અને સંતરામપુર છોટે ઉદેપુર 9 વાગે તમને મિત્રો સાંજે પહોંચાડી દેશે। તો મિત્રો ત્રીજા નંબરની મિત્રો વાત કરીએ રાધનપુર છોટે ઉદેપુર વાયા અમદાવાદ છે એક્સપ્રેસ। રાધનપુરથી નીકળી છે 10:01 એટલે કે 10 વાગે, સમી તમને મળશે 10:34, હારીજ 10:26, ચાણસ્મા 11:25, રાધનપુર ચોકડી મહેસાણા 12:20, મહેસાણા ડેપો 12:22, નંદાસણ 12:48, છત્રાલ કલોલ 1:05, અંબિકાનગર કલોલ 1:29, અદાલત ચોકડી અમદાવાદ 1:46, રાણીપ બસ સ્ટોપ અમદાવાદ 2:15, ઇન્કમટેક્સ અમદાવાદ 2:16, પાલડી અમદાવાદ 2:24, અમદાવાદ 2:33, સિટીઓમ 2:51, અમદાવાદ અસામ તળાવ 4:53, બરોડા 5:38, હાલોલ 6:51, પાવાગઢ 7 વાગે, શિવરાજપુર પાવાગઢ 7:41, બોડેલી 8:02, પાવી જેતપુર 8:30 અને છોટે ઉદેપુર 8:58 તમને મિત્રો પહોંચાડી દેશે। અને મિત્રો બીજું કે જે આ બસો ચાલુ છે 3 જે રનિંગ લખેલું છે ને આ બધી બસો હવે નીકળવાની છે, મતલબ કેટલા વાગે નીકળવાની છે એ જોઈએ। તો આની ઉપર તમે ક્લિક કરશો તો એ બસો હજી હવે નીકળવાની છે। જુઓ તમે 4:30 સાંજે નીકળે છે, જે મહેસાણા તમને મિત્રો મળશે કેટલા વાગે 6:23 અને પાવાગઢ તમને પહોંચાડશે મિત્રો 11:30। તો ત્રીજા નંબરની છે મિત્રો પાલનપુર છોટે ઉદેપુર વાયા ગીતા મંદિર છે, જે મિત્રો નીકળવાની છે 6:30 એક્સપ્રેસ સાંજે નીકળવાની છે, જે મહેસાણા તમને મિત્રો કેટલા વાગે મળશે આપ જોઈ શકો છો 8:10 સાંજે, અને જે મિત્રો પાવાગઢ તમને પહોંચાડશે 2 વાગે રાત્રે। તો છેલ્લા નંબરની છે થરાદ પાવાગઢ છે મિત્રો, એક સ્લીપર છે, કેટલા વાગે નીકળવાની છે થરાદથી 7:30 સાંજે સ્લીપર છે, જે મહેસાણા તમને મળશે 11:35 અને પાવાગઢ તમને મિત્રો પહોંચાડશે 4:50। હવે એપ્લિકેશનની મિત્રો માહિતી જોઈએ। હવે માહિતીમાં એક લોકેશન પણ તમને ઓપ્શન મળે છે, આ બસનું લોકેશન જોવું છે તો મેપ ઉપર તમે ક્લિક કરો તો તમને મેપનું ઓપ્શન પણ મળી રહેશે, ક્યાંથી બસ નીકળવાની છે ને ક્યાં પહોંચી છે એનું આઇકન જોવા
મળી રહેશે। હવે એપ્લિકેશન કયું છે એની પણ સાથે સાથે તમને મિત્રો માહિતી આપી દઉં, જેથી મિત્રો તમે પણ એપ્લિકેશનને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો। આ એપ્લિકેશનનું નામ છે GSRTC લાઈવ। આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળશે। આ ટાઈપનું પેજ થશે અને જેવું તમે ઓપન કરશો એટલે આ ટાઈપનું પેજ ખુલશે અને આ સર્ચ બસ ઉપર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે સર્ચ કરવાની છે, મતલબ ક્યાંથી ક્યાં તમારે જવાનું છે અને આની ઉપર ક્લિક કરશો એટલે જે પણ બસો હશે એ તમારી સામે આવી જશે। તો માહિતી મિત્રો કેવી લાગી? વધુ કોઈ પણ માહિતી મેળવવા માટે એસટી બસની કોન્ટેક્ટ નંબર, ડેપોના કોન્ટેક્ટ નંબર, બધી માહિતી મેળવવા માટે આપણી ચેનલની અંદર દરેક વિડીયો મિત્રો બનાવેલા છે, તમે જઈને ચેક કરી શકો છો।